નમસ્કાર મિત્રો, આજે આપણે ગોંડલથી નજીક કનેડા ગામની વિઝિટમાં છીએ જગદીશભાઈની વાડીએ કે તે એક્સરેનો ઉપયોગ મગફળીની અંદર 2 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે. જગદીશભાઈ, આપણે એક્સરેના ઉપયોગ કેટલા સમયથી કરો છો? હું આ વર્ષથી જ મેં ઉપયોગ કર્યો આનો. બરાબર. પેલો રાઉન્ડ માર્યો તો એમાં રિઝલ્ટ સારું એવું દેખાણું. બરાબર. એટલે પછી બીજા રાઉન્ડ આવ્યો. બરાબર. તો આપણે બીજો રાઉન્ડ મારવો થાય. એક રાઉન્ડમાં રિઝલ્ટ આપણને આનું સારું મળ્યું. બરાબર. બીજા રાઉન્ડ મારી તો વધારે સારું રિઝલ્ટ મળે. હા, બરાબર. એટલે 2 રાઉન્ડ મેં કર્યા છે આની અંદર. બરાબર. 2 રાઉન્ડ કર્યા પછી તમને મગફળીમાં શું ફેરફાર જોવા મળ્યો? મગફળીમાં જે આપણે બીજી દવા મારી એકદમ લાંબી કાતરી એનો સૂયો ઉતરે, અને આનો જે સૂયો ઉતરે છે એકદમ નીચે થળમાંથી જ એકાયરે સૂયા બધા ફૂટે છે આના વધારે પડતા. બરાબર. થળમાંથી સૂયા ફૂટેલા સીધા જમીનમાં બેહી દોડવામાં કન્વર્ટ પેલા થઈ જાય. હા, દોડવો જલ્દી મોટો થાય. બરાબર. અને ઉત્પાદન આપણે વધારે જોવા મળે. હા. આ મગફળી સિવાય તમે બીજા તમારા એક પાકમાં ઉપયોગ કરેલો? મેં મારે જામફળીનો 1 kg જામફળીનો બગીચો છે. બરાબર. એમાંય મેં આના 2 રાઉન્ડ કર્યા છે, પણ એમાંય સારું એવું રિઝલ્ટ મળ્યું. અત્યારે જામફળ એકદમ બધા સાઈઝ વાળાને ઘણા વધારે પડતા લાગ્યા છે. બરાબર. અને તરબૂચમાં મેં આનો ઉપયોગ કરેલો છે. બરાબર. તરબૂચમાં આનું ઉત્પાદન મને સારું એવું મળ્યું. મારે વીઘે 6 ટન માલ નીકળ્યો. મેં એક જ રાઉન્ડ તરબૂચની અંદર તો એક જ રાઉન્ડ કર્યો હતો. બરાબર. પણ રિઝલ્ટ બહુ સારું મળ્યું એનું. બરાબર. હવે આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ એક્શન કરી જગદીશભાઈ, તો કેવું રહી? આ વાપરા જેવી વસ્તુ છે અને યુઝ કર્યા જેવી વસ્તુ છે. બરાબર. અને 2 સ્પ્રે તો આના કરવા જ જોઈએ. મગફળીની અંદર રિઝલ્ટ બહુ સારું મળે છે. ઉત્પાદન આનાથી વધે એવું છે. ધન્યવાદ.